2024 રક્ષાબંધન રાખડી ના બાંધતા ભદ્ર રહેશે એક દિવસ। આ વર્ષ રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં। એટલે જ કહેવાય છે કે ભાઈઓ પર ભાર રહેવાનો છે। આ બધા રક્ષાબંધનના શુભ સમય કયો છે, કયા સમયે રાખડી બાંધવી અને સાથે જાણો ભદ્ર એટલે શું। મિત્રો, વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે, અંત સુધી બન્યા રહેજો। આ વખત નાગપંચમી અને રક્ષાબંધનનો તહેવાર પ્રથમ માનવામાં આવશે। હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છે। રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈ બહેન વચ્ચેના પરસ્પર પ્રેમ સ્વરૂપમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવે છે। રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે। બદલાતા ભાઈ બહેનને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે। બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવીને આરતી કરે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે। પછી ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે। રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટ સોમવાર પર પડી રહી છે। સાથે જ આ શ્રાવણ પૂર્ણિમા તિથિ પર ભદ્રની છાયા રહેશે। ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ભદ્રની છાયા હોય ત્યારે રક્ષાબંધન તહેવાર ક્યારેય પણ ઉજવવામાં આવતો નથી। ભદ્રકાળમાં બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધવાની મનાઈ છે। ભદ્રકાળનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી। ચાલો જાણીએ કે રક્ષાબંધનના તહેવાર પર ભાદરનો પડછાયો કેટલો સમય સુધી રહેશે અને રાખડીનો તહેવાર ક્યારે ઉજવવો અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે। રક્ષાબંધન 2024 શુભ તારીખ વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષ શ્રાવણ માસની પૂર્ણતિથિ 19 ઓક્ટોબર 2024 ના સવારે 3:04 શરૂ થશે, જ્યારે શ્રાવણ પૂર્ણિમા તારીખ 19 ઓગસ્ટ રાત્રે 11:55 સમાપ્ત થશે। આ વખતે પૂર્ણિમા તિથિ 1 હોવાથી રક્ષાબંધનનો તહેવાર પણ એક જ દિવસમાં ઉજવવામાં આવશે। જોકે રક્ષાબંધન પર ભદ્રનો પડછાયો રહેશે। આ વર્ષે ભદ્રના કારણે રક્ષાબંધનની તારીખ લઈને મતભેદ છે। રક્ષાબંધન પર કયા સુધી રહેશે ભદ્રનો પડછાયો? આ વર્ષ રક્ષાબંધનની છાયામાં રહેશે। હિન્દુ કેલેન્ડર મુજબ 19 ઓગસ્ટના રોજ સવારે 9:51 થી ભદ્ર શરૂ થશે, જે બપોરે 12:47 સુધી રહેશે। આ વર્ષ પણ રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરે છે, જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં। આ રીતે ભદ્ર સમાપ્ત થયા બાદ ત્યારબાદ જ રાખડી બાંધી શકાય છે। રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1:30 થી લઈને રાત્રે 9:08 સુધી રાખડી બાંધવાનો શુભ અને શ્રેષ્ઠ સમય છે। જાણો ભદ્ર એટલે શું? ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર ભદ્ર શનિદેવની બહેન અને ભગવાન સૂર્ય અને માતા છાયાની સંતાન છે। પૌરાણિક કથાઓમાં અનુસાર ભદ્રનો જન્મ રાક્ષસનો નાશ કરવા માટે થયો હતો। જ્યારે ભદ્રાનો જન્મ થયો હતો, તેના જન્મના લીધે તરત જ તેણી આખા બ્રહ્માંડને પોતાનો વાસણ બનાવવાનું શરૂ કર્યું હતું। આ રીતે જાપ પણ શુભ અને અશુભ કાર્ય યજ્ઞ અનુષ્ઠા કરવામાં આવે છે। ત્યાં ભદ્રના કારણે પરેશાનીઓ થવા લાગે છે। આ જ કારણથી જ્યારે ભદ્ર હોય છે ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી। ભદ્ર અને 11 કારણોના 7મા કારણ એટલે કે વિષ્ટિકરણ સ્થાન પર મળ્યું છે। વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ ભદ્ર 3 લોકમાં રહે છે, અર્થાત ભદ્ર સ્વર્ગ, પાતાળ અને પૃથ્વીમાં રહે છે। જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં હોય છે,
અને ભદ્ર પૃથ્વી પર રહે છે. જ્યારે ભદ્ર પૃથ્વી લોકમાં રહે છે ત્યારે ભદ્રનું મુખ આગળની તરફ હોય છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પ્રકારનું શુભ અને અશુભ કાર્ય કરવા માટે પ્રતિબિંબ છે. ભદ્રમાં કરવામાં આવેલ કોઈ પણ શુભ કાર્ય ક્યારેય સફળ થતું નથી. રાખડી બાંધવાનો શુભ સમય મુહૂર્ત 19 ઓગસ્ટ ભદ્ર સવારથી બપોર સુધી રહેશે. ભદ્રકાળનો સમય સવારે 9 થી 5, સવારે 10 થી 53 સુધી ભદ્ર પૂછડીનો સમય રહેશે. સવારે 10 વાગે 53 થી બપોરે 12:37 સુધી ભદ્ર મુખનો સમય રહેશે અને બપોરે 1:30 પર ભદ્ર સમાપ્ત થશે. આ દિવસે બપોરે 1:30 પછી રક્ષાબંધનની ઉજવણી કરી શકાય છે. જે બહેનોએ રાત્રે રાખડી બાંધી હોય તેઓને રાત્રે 12 વાગતા પહેલા રાખડી બાંધી લેવી જોઈએ. જો તમારી કોઈ કારણસર બહાર જવું પડે અથવા તો તમારા ભાઈથી દૂર રહેતા હોય તો 19 ઓગસ્ટના રોજ સવારે 9:53 પહેલા રાખડી બાંધી શકો છો, કારણ કે આ પછી ભદ્ર પ્રતિદાદા તિથિ શરૂ થાય છે. રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ફરીથી જણાવી દઈએ છે. રક્ષાબંધનના દિવસે બપોરે 1:30 લઈને રાત્રે 9 થી 8 સુધી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત છે. રક્ષાબંધનના દિવસે પૂજા પ્રસિદ્ધિ રક્ષાબંધનના શુભ મુહૂર્ત પર સ્નાન કર્યા પછી પૂજાની થાળીમાં રોલી ચંદનનો શણગાર કરો. થાળીમાં રાખડી, મીઠાઈઓ, ફૂલ રાખો. હવે તે થાળીઓમાં ઘીનો દીવો પ્રગટાવો અને પૂજા સ્થાન પર રાખ્યા પછી સૌપ્રથમ બધા દેવી દેવતાને યાદ કરો. પછી તમારા ભાઈને આસન પર બેસાડો, માથે તિલક કરો અને જમણા હાથ પર રાખડી બાંધો. હવે તેની આરતી કરો અને તેને દુર્ધાર્યુથી પ્રાર્થના કરો. મિત્રો, જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો સુ સ્ટુડિયો ચેનલને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. અને કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. અમે સમય કાઢીને તમારા કમેન્ટ અવશ્ય વાંચશી અને રિપ્લે પણ કરશી. સો હવે મળીશું નવા ટોપિક, નવા વાર્તાલાપ સાથે. અને તમને આ માહિતી સારી લાગી હોય તો તમે ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો શેર કરી શકો છો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ પૂરો વિડીયો જોવા માટે. હવે મળીશું નવા વિડીયો. આભાર. થેન્ક યુ.